નમસ્કાર મિત્રો, હું છું સંજય ઠાકોર. અહીં તમને મળશે સરકારી યોજનાઓની સાચી માહિતી. હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ. શું તમને ખબર છે કે સરકારની ઘણી યોજનાઓનો લાભ લાખો લોકો સુધી પહોંચતો જ નથી? કારણ શું છે? જો તમે પણ કોઈ યોજના માટે અરજી કરી હોય અને લાભ ન મળ્યો હોય, તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. કારણ નંબર 1, પૂરતા દસ્તાવેજ નથી. ઘણી અરજીઓ માત્ર એટલા માટે રિજેક્ટ થાય છે કારણ કે જરૂરી દસ્તાવેજો અધૂરા હોય છે અથવા અપડેટ ન હોય. કારણ નંબર 2, યોગ્ય માહિતીનો અભાવ. ઘણા લોકોને ખબર જ નથી પડતી કે કઈ યોજના શરૂ થઈ છે, છેલ્લી તારીખ શું છે અને અરજી કેવી રીતે કરવી. કારણ નંબર 3, લાયકાત વિશે અજાણ. દરેક યોજના માટે અલગ અલગ લાયકાત હોય છે. આવક મર્યાદા, ઉંમર, જાતિ, રહેઠાણ અથવા અન્ય નિયમો ન જાણવાને કારણે લોકો અરજી કરે છે, પરંતુ લાભ મળતો નથી. કારણ નંબર 4, યોગ્ય માર્ગદર્શનનો અભાવ. ઘણા લોકો પાસે સાચું માર્ગદર્શન આપનાર કોઈ હોતું નથી, જેના કારણે ફોર્મ ભરવામાં અથવા દસ્તાવેજો અપલોડ કરવામાં ભૂલો થઈ જાય છે. કારણ નંબર 5, પૂરતી સગવડ નથી. ઘણા ગામડાઓમાં ઓનલાઈન અરજી કરવાની સુવિધા અથવા ટેકનિકલ મદદ સરળતાથી ઉપલબ્ધ નથી. હવે શું કરવું? જો તમે સરકારની યોજનાઓ, નવી ભરતી, મહત્વપૂર્ણ અપડેટ, અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ, સરળ, સચોટ અને સમયસર માહિતી મેળવવા માંગતા હો, તો આજે જ અમારી યુટ્યુબ ચેનલ સરકારી યોજનાઓ અને ભરતી, સંજય ઠાકોર ને સબસ્ક્રાઇબ કરો. અહીં તમને મળશે સરકારની નવી યોજનાઓની માહિતી, નવી ભરતીના અપડેટ, મોબાઈલથી અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ અને લાયકાતની માહિતી, સમયસર અને વિશ્વસનીય માર્ગદર્શન. અંતમાં, વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો. ધન્યવાદ.